ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રેણી 12ની વિદ્યાર્થિનીઓ માટે આ વિડીયો તૈયાર કરવામાં આવ્યા છે. આપણે શીખી રહ્યા છીએ શ્રેણી 12 માટે જાવા કોન્સેપ્ટ. હવે જાવામાં ચેપ્ટર 7નો આપણે અભ્યાસ કરી દીધો છે, થોડાક વિડીયોઝ પણ જોઈ લીધા છે. હવે આજે આપણે જે જોવાનું છે તે એરે અને સ્ટ્રિંગનો ઉપયોગ કરતાં શીખવાનું છે, જે ચેપ્ટર 9ની અંદર છે. બટ ધ બેઝિક થિંગ ઇઝ જાવાના જે મૂળભૂત ડેટા ટાઈપ્સ છે એનો અભ્યાસ તો આપણે ચેપ્ટર 7માં કરી દીધો છે, અને જે ડેટા ટાઈપ્સ હતા તેમાં એક સમયે ફક્ત એક જ કિંમતનો સંગ્રહ કરી શકતા હતા, અને આ જે વેરિયેબલ્સ કહેવાય એક સમયે એક જ કિંમતનો સંગ્રહ કરી શકાય તેવા વેરિયેબલ્સને અદિશ ચલ અથવા તો સ્કેલર વેરિયેબલ કહેવાય છે. પણ હવે આપણે એવું જોવાનું છે કે એક કરતાં વધારે ડેટા કિંમતોના સમૂહનો સંગ્રહ જો આપણે કરવો હોય, એટલે કે કમ્પોઝિટ ડેટા પ્રકારો જો જોવા હોય તો કઈ રીતે કરી શકાય. તો એને માટે આપણી પાસે બે ઓપ્શન છે, એક એરે અને બીજો છે સ્ટ્રિંગ. તો અત્યારે રાઈટ નાઉ આ વિડીયોની અંદર આપણે ઇન્ટ્રોડક્શન ટુ એરે એટલે કે એરેનો પરિચય જોવાના છે કે વોટ ઇઝ એરે. તો એરે એ એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરતો ચલ છે. એરે એ સદિશ પણ કહી શકાય, શ્રેણિક પણ કહી શકાય, અને મલ્ટી ડાયમેન્શનલ એરેસ પણ હોય છે. વેક્ટર એ એક પરિમાણીય ડેટા સ્ટ્રક્ચર છે જે અક્ષરો, સંખ્યાઓ કે વસ્તુઓની યાદી સંગ્રહ કરવા માટે વાપરી શકાય છે. રો અને કોલમ વડે બનાવેલી કોષ્ટક જેવી દ્વિપરિમાણીય રચના એટલે કે 2 ડાયમેન્શનલ એરે પણ એટલે કે મેટ્રિક્સ પણ એને કહી શકાય છે. હવે હમણાં કહ્યું તેમ એરે એ એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરે છે, એટલે જ્યારે પણ અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય ત્યારે એરે સૌથી વધારે ઉપયોગી છે. એરેના તમામ ઘટકો મેમરીમાં એક સાથે કોન્ઝિક્યુટિવલી સંગ્રહ કરેલા હોય છે, અને એરેના દરેક ઘટકને એરે વેરિયેબલ સાથે એક ઇન્ડેક્સ પોઝિશન આપવામાં આવે છે. હવે જાવામાં જ્યારે વસ્તુઓની યાદીઓનું સંચાલન કરવામાં આવે ત્યારે વપરાતો જે ઓબ્જેક્ટ છે એ એરે છે, અને એરે બનાવવા માટેના બેઝિક સ્ટેપ્સ બે છે. એક તો એરે ઓબ્જેક્ટને ડિક્લેર કરો, અને બીજું એરે ઓબ્જેક્ટની રચના કરો એટલે કે ક્રિએટ કરો. તો હવે એરે ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવો, તો એને બનાવવા માટેની પણ બે પદ્ધતિ છે એરે ઓબ્જેક્ટ બનાવવા માટેની. એક તો ન્યૂ પ્રક્રિયક વાપરો અને તેનું કદ સાઇઝ જણાવો, અને સીધું એરેના ઘટકોને પ્રારંભિક કિંમતો આપીને પણ એરે ઓબ્જેક્ટને ડિક્લેર કરી શકાય છે. તો એરે હવે આપણને ખબર પડી ગઈ કે એક કરતાં વધારે પડતા ઘટકોના સંગ્રહને રજૂ કરવો હોય ત્યારે એરે વપરાય છે. એક જ સરખું કાર્ય એરે ઉપર કરી શકાય છે, અને એરે બનાવવા માટેના બે સ્ટેપ છે, ડિક્લેર કરો અને ક્રિએટ કરો. અને એરે ઓબ્જેક્ટ બે રીતે બનાવી શકાય છે. એક તો ન્યૂ પ્રક્રિયક વાપરો અને એરેના ઘટકોને પ્રારંભિક કિંમત આપીને એટલે કે ઇનિશિયલાઇઝ કરો. તો હવે સૌથી પહેલાં જોઈએ આપણે વન ડાયમેન્શનલ એરે. વન ડાયમેન્શનલ એરે 1D એરે તરીકે પણ ઓળખાય, અથવા તો વેક્ટર કે જેને એક અથવા વધારે અદિશ ચલ એટલે કે સ્કેલર વેરિયેબલ્સના સમૂહ તરીકે પણ ઓળખી શકાય છે. દાખલા તરીકે કોઈ એક વિદ્યાર્થીના 4 કે 5 વિષયના માર્ક્સ છે, માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3, માર્ક્સ 4, માર્ક્સ 5. તો જો આપણે અદિશ ચલ બનાવીએ તો આપણે કેટલી વખત આ 5 વેરિયેબલને ડિક્લેર કરવા માટે ઇન્ટીજર ટાઈપના હોય તો આપણે 5 વખત માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3 એ રીતે લખવું પડે. તો 5 વખત લખવાને બદલે એરેની મદદથી આપણે સ્ક્વેર બ્રેકેટનો ઉપયોગ કરીને અને ડેટા ટાઈપ દર્શાવીને 5 ઘટકોને એક સાથે ડિક્લેર કરી શકીએ છીએ. તો એ કેવી રીતે કરવાનું, તો અહીંયા બતાવેલું છે કે એક વિદ્યાર્થીની ગણિત વિષયની 5 કસોટીમાં મેળવેલા ગુણનો સંગ્રહ કરવો હોય તો 5 પૂર્ણાંક સંખ્યાઓ આપણને જોઈએ. તો 5 પૂર્ણાંક સંખ્યાઓ ધરાવતા ઘટકોનો એરે આપણે વાપરી શકીએ, અને એને માટે એરેના માર્ક્સના 5 ઘટકો પણ આપણે દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકાય. તો એક સૌથી પહેલાં આપણે કહ્યું તે પ્રમાણે એરેને ડિક્લેર કરો. તો એરેને ડિક્લેર કરવા માટેની રીત છે ઇન્ટીજર ટાઈપના છે એટલે માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ ડિક્લેર કરી દો. એરે દર્શાવવા માટેની હંમેશા આ એક મેથડ છે કે સ્ક્વેર બ્રેકેટની અંદર જ એરે ડિક્લેર કરી શકાય છે. અને સેકન્ડ થિંગ, એરેનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો. તો ઓબ્જેક્ટનો ક્રિએટ કરવા માટે હમણાં જોયું તેમ ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરીને એરે ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકાય છે. તો ન્યૂ પ્રક્રિયક દર્શાવવા માટે માર્ક્સ વેરિયેબલની અંદર ન્યૂ અને 5 વિષયના માર્ક્સ અથવા તો એક જ વિષયના 5 કસોટીઓમાં મેળવેલા માર્ક્સ આપણે લખવા છે. તો ઇન્ટીજર 5 એટલે એ ડિક્લેરેશન ક્રિએટ થઈ ગયું. તો ડિક્લેર કરો અને ક્રિએટ કરો, બે સ્ટેપ આપણા થઈ ગયા. હવે આ બે સ્ટેપ આપણે એક સાથે ના કરવા હોય અને બંને સ્ટેટમેન્ટને એક સાથે ભેગા કરીને લખવા હોય તો કઈ રીતે લખી શકાય.
તો ઇન્ટીજર માર્ક્સ ન્યૂ ઇન્ટીજર 5 અથવા તો ઇન્ટીજર પછી સ્ક્વેર બ્રેકેટ માર્ક્સ ન્યૂ ઇન્ટીજર 5. અને જ્યારે પણ એરે બનાવો ત્યારે હમણાં બીજી વખત કહી રહી છું, સ્ક્વેર બ્રેકેટની અંદર જ હંમેશા એરે ડિક્લેર કરતી વખતે એની વેલ્યુ લખવામાં આવે છે. તો એરેનું નામ માર્ક્સ છે. અહીંયા 5 પૂર્ણાંક સંખ્યાઓનો એ સંગ્રહ કરશે અને મેમરી સ્થાનાંકનો તે નિર્દેશ કરે છે. હવે ઇન્ટીજર ડેટા ટાઈપ આપણે જ્યારે ડિક્લેર કરી હોય તો ઇન્ટીજર ડેટા ટાઈપ પૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવા માટે 4 બાઇટનો ઉપયોગ કરે છે. તો અહીંયા 5 કસોટીઓના માર્ક્સ લખવાના છે. તો અહીંયા કેટલા બાઇટ વપરાશે? તો એક ડેટા ટાઈપનો સંગ્રહ કરવા માટે 4 બાઇટ, તો 5 ડેટા ટાઈપનો સંગ્રહ કરવા માટે આપણને ટોટલ 20 બાઇટની જરૂર પડશે. એટલે જ્યારે પણ આપણે આ સ્ટેટમેન્ટ ડિક્લેર કરીશું, એટલે એરે બનાવીશું કે એરે ઓબ્જેક્ટ બનાવીશું, ત્યારે ટોટલી અત્યારે 5 × 4 એટલે કે 20 બાઇટ્સની જરૂર પડશે. હવે એરેનો કોઈ ઘટકનો નિર્દેશ કરવો હોય તો કેવી રીતે દર્શાવવાનો? તો હમણાં કહ્યું તેમ એરેના નામ પછી હંમેશા સ્ક્વેર બ્રેકેટ જ વપરાય છે અને એની અંદર આપણે એક ઇન્ડેક્સ લખી શકાય અથવા તો સબસ્ક્રિપ્ટ લખી શકાય. ઇન્ડેક્સ અને સબસ્ક્રિપ્ટ બંને એક જ વસ્તુ છે. અત્યારે આપણે ઇન્ડેક્સ શબ્દનો ઉપયોગ કરીશું અને હંમેશા યાદ રાખો કે ઇન્ડેક્સની કિંમત હંમેશા શૂન્યથી શરૂ થાય છે. એટલે કે અહીંયા માર્ક્સ નામનો જે એરે વેરિયેબલ છે એ વેરિયેબલની અંદર 5 ઘટકો અહીંયા દર્શાવ્યા છે. એટલે કે 5 વેલ્યુ આપણે દર્શાવી છે. 5 જુદી જુદી કસોટીઓમાં લેવાયેલા માર્ક્સ છે એમ માની લઈએ છીએ અત્યારે. તો એની અહીંયા આપણે વેલ્યુ દર્શાવી છે. તો એ વેલ્યુની શરૂઆત એટલે કે એલિમેન્ટનો રેફરન્સ હંમેશા 0થી શરૂ થાય છે. એટલે એરે ઇન્ડેક્સ પહેલો માર્ક્સ 1 નામનો એટલે કે પહેલા કસોટીના જે માર્ક્સ હશે તે સ્ટોર થશે ત્યારે માર્ક્સ 0 વેરિયેબલ રેફરન્સ વેરિયેબલ લખવામાં આવશે અને એની ઇન્ડેક્સ પોઝિશન હશે 0, સેકન્ડ એલિમેન્ટની 1, થર્ડ એલિમેન્ટની 2, ફોર્થ એલિમેન્ટની 3 અને ફિફ્થ એલિમેન્ટની 4. એટલે એરે ઇન્ડેક્સ હંમેશા 0થી શરૂ થાય. 5 વેરિયેબલ ધરાવતો એરે હોય તો એની લાસ્ટ ઇન્ડેક્સ હશે 4. હંમેશા યાદ રાખો. ઇન્ડેક્સ કિંમત 0થી 4 છે. ઓબ્જેક્ટ આપણે 8મા ચેપ્ટરની અંદર જોયું છે કે એક રેફરન્સ ચલ છે અને એરે જાવામાં એક ઓબ્જેક્ટ હોવાથી એ એરેનું નામ પણ એક રેફરન્સ ચલ છે અને મેમરીના સ્થાનાંકનો રેફરન્સ દર્શાવે છે જ્યાં એરેના ઘટકોનો સંગ્રહ થયો હોય છે. તો એરેના ઘટકોને પૂર્વ નિર્ધારિત કિંમતો આપવી હોય, ડિફોલ્ટ વેલ્યુ આપવી હોય અથવા તો ઇનિશિયલાઇઝ કરવો હોય તો કેવી રીતે કરવાનું? તો એને માટેનો પ્રોગ્રામ ટેક્સ્ટબુકની અંદર તમને આપેલો છે આકૃતિ 9.2ની અંદર કે એરેના ઓબ્જેક્ટના ઘટકોને પૂર્વ નિર્ધારિત કિંમતો એટલે કે પ્રારંભિક કિંમતો કેવી રીતે આપવી. તો ક્લાસ એરે નામનો ક્લાસ ડિક્લેર કરો. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન આપણું રેગ્યુલર સ્ટેટમેન્ટ છે. માર્ક્સ નામનો વેરિયેબલ ઇન્ટીજર ટાઈપ ડેટા ટાઈપથી પહેલાં ડિક્લેર કરો. પછી ન્યૂ પ્રક્રિયકની મદદથી એરે ઇન્ડેક્સ જનરેટ કરો અને અહીંયા આગળ કુલ 7 વખત એરે માર્ક્સ એટલે કે 7 વિષયના માર્ક્સ ગણો એક વિદ્યાર્થીના. તો એ માર્ક્સ તમારે કેવી રીતે ઇનિશિયલાઇઝ કરવા તે દર્શાવેલું છે. તો એરે ડિક્લેર કરવામાં આવે છે ત્યારે પ્રારંભિક કિંમતો આપણે આપવી પડે છે અને એરેની હંમેશા પ્રારંભિક કિંમતો જ્યારે પણ આપવામાં આવે છે ત્યારે તે કર્લી બ્રેકેટમાં આપવામાં આવે છે અને કર્લી બ્રેકેટની અંદર અલ્પવિરામ વડે એની કિંમતોને છૂટી પાડવામાં આવે છે. હવે એ વસ્તુ અહીંયા એક્ઝામ્પલની અંદર નથી દર્શાવી એટલે મેં નવો એક્ઝામ્પલ તમારે માટે લીધો છે અને એ એક્ઝામ્પલની અંદર એરેને કેવી રીતે ડિક્લેર કરવો, ક્રિએટ કરવો અને એની વેલ્યુઝ કેવી રીતે દર્શાવવી તે આપણે જોઈશું. પણ અત્યારે ફક્ત પહેલાં થિયોરી સેક્શન જોઈ લઈએ. તો જે અલ્પવિરામ વડે કિંમતોને છૂટી પાડવી હોય તો કઈ રીતે પાડી શકાય? તો અહીંયા એનું એક્ઝામ્પલ બતાવેલું છે. ઇન્ટીજર માર્ક્સ એરે જ્યારે ડિક્લેર કરવામાં આવે છે ત્યારે સ્ક્વેર બ્રેકેટથી ડિક્લેર કરવામાં આવે છે. ફરીથી કહી રહી છું. અને જ્યારે એની વેલ્યુઝ આપવામાં આવે છે એટલે કે કિંમતો આપવામાં આવે છે ત્યારે એ કર્લી બ્રેકેટની અંદર આપવામાં આવે છે અને કર્લી બ્રેકેટમાં જ્યારે વેલ્યુઝ લખીએ છીએ ત્યારે અલ્પવિરામ કોમાની મદદથી લખવામાં આવે છે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવું કે એરેની ઇનિશિયલાઇઝ વેલ્યુ આપીએ ત્યારે ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરવાની ઉપયોગની જરૂર રહેતી નથી કારણ કે વેલ્યુ આપણે ઓલરેડી અસાઇન કરી લઈએ છીએ. પણ ખાલી એની ઇનિશિયલાઇઝ કરવો હોય ત્યારે ન્યૂ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જાવાની અંદર એરે બનાવવો કેવી રીતે અને એને દર્શાવવો, એની કિંમતો કેવી રીતે દર્શાવવી એને માટેનો એક પ્રોગ્રામ આખો તૈયાર કર્યો છે અત્યારે.
પબ્લિક ક્લાસ એરે 1 નામ આપી દીધું. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ ARGS કોમન સ્ટેટમેન્ટ. આપણે ચેપ્ટર 7થી જ આ સ્ટેટમેન્ટ લખતા આવ્યા છીએ એટલે એને અત્યારે હું એક્સપ્લેન કરતી નથી. એરેને ડિક્લેર કરીને એની ઇનિશિયલ વેલ્યુઝ કેવી રીતે આપવી તે પણ અહીંયા દર્શાવેલું છે. ઇન્ટીજર માર્ક્સ 3 વેલ્યુઝ આપણે આપી દઈએ છીએ. 3 વેલ્યુઝ આપણે આપી દીધી. ઇન્ડેક્સ પોઝિશન હંમેશા 0થી શરૂ થાય છે એટલે 3ને કાઉન્ટ કરવાનો નથી એટલે મેં અહીંયા લેસ ધેન ની સાથે ઇક્વલ ટુની સાઇન નથી કરી. અને I++ ફોર લૂપ કેવી રીતે વપરાય એ તમે લોકો જાણો જ છો. અત્યારે ફક્ત એ જે વેલ્યુઝ આપણે આપી છે અહીંયા 50, 60 અને 70 એ વેલ્યુને કેવી રીતે પ્રિન્ટ કરવી તો system.out.println સ્ટેટમેન્ટ એને માટે વપરાય જ છે. અને માર્ક્સ આઈમાં પહેલી વખતે ઇન્ડેક્સ વેલ્યુ હશે 0, સેકન્ડ ટાઈમ હશે 1, થર્ડ ટાઈમ હશે 2. અને માર્ક્સ આઈ વેલ્યુની અંદર જે પણ આપણે વેલ્યુ અસાઇન કરી છે 50, 60, 70 તમે તમારી પસંદગી પ્રમાણે વેલ્યુ પણ લઈ શકો છો અને એરેની ઇન્ડેક્સ પણ તમારી જાતે જનરેટ કરી શકો છો. અત્યારે મેં 3 વેરિયેબલવાળો એરે બનાવ્યો છે. તમે 5 વેરિયેબલવાળો 10 વેરિયેબલવાળો એરે બનાવી શકો છો. તો એને કમ્પાઇલ કેવી રીતે કરવાનો એ તમને ખબર જ છે પણ ફરી એક વખત બતાવી દઉં છું. એને કમ્પાઇલ કરો, બિલ્ડ કરો અને ગોથી 50, 60 અને 70 જે વેલ્યુ આપણે અસાઇન કરી હતી તે બધી વેલ્યુ અહીંયા ડિસ્પ્લે થઈ ગઈ છે. તો આ થઈ ગયું એરેને કેવી રીતે ડિક્લેર કરવો, ક્રિએટ કરવો અને એની વેલ્યુઝ કઈ રીતે અસાઇન કરવી અને જોવી કેવી રીતે સિસ્ટમ પર એનો એક બેઝિક પ્રોગ્રામ કેવી રીતે લખવો તે જોઈ લીધું. એટલે અત્યારે આપણે આ ચેપ્ટરની અંદર કેટલી વસ્તુ શીખ્યા. આ ચેપ્ટરનો એક તો વોટ ઇઝ એરે, એરેનો પરિચય જોઈ લીધો. એરે એક સરખા ફરીથી એક વખત રિવિઝન લઈ લઈએ. એક જ પ્રકારના ઘટકોના સંગ્રહને રજૂ કરે છે. 1 ડાયમેન્શનલ પણ હોઈ શકે, 2 ડાયમેન્શનલ પણ હોઈ શકે અથવા મલ્ટી ડાયમેન્શનલ પણ હોઈ શકે છે. એક જ પ્રકારના ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય, અનેક ઘટકો ઉપર એક સમાન કાર્ય કરવાનું હોય ત્યારે એરે ઉપયોગી બને છે. ઇન્ડેક્સ પોઝિશન 0થી શરૂ થાય છે. એરે ડિક્લેર કરવા માટે સ્ક્વેર બ્રેકેટ વપરાય છે. ન્યૂ પ્રક્રિયકની મદદથી તમે એને ડિક્લેર કરી શકો છો. વેલ્યુઝ દર્શાવવા માટે હંમેશા કર્લી બ્રેકેટનો ઉપયોગ થાય છે. એરે ઇન્ડેક્સની કિંમત હંમેશા 0થી શરૂ થાય છે. આ એરેની કેટલીક વિશિષ્ટતાઓ હતી તે આપણે જોઈ લીધી. અને એરેનો એક બેઝિક પ્રોગ્રામ જોઈ લીધો. વેલ્યુઝ કેવી રીતે અસાઇન કરવાની, એરે ડિક્લેર કેવી રીતે કરવાનો અને ક્રિએટ કેવી રીતે કરવાનો. આટલું જોયા પછી બાકીના પ્રોગ્રામ્સ હવે આપણે ટેક્સ્ટબુકમાં બતાવ્યા પ્રમાણે આગળ વધીશું. અત્યારે ફક્ત એરેનો જ પરિચય મેળવવાનો છે. પછીના વિડીયોની અંદર ધીમે ધીમે બાકીનો ચેપ્ટરનો પરિચય આપણે મેળવતા જઈશું. ટિલ ધેન કીપ પ્રેક્ટિસ ઓન. ગુડ લક.